ઘડિયાળ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્ય શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્ય. ફરી એકવાર પૂજ્ય ભગત બાપુની ચેતનાને પ્રણામ કરીને જે સાહિત્યની 5 વિધાની આપણે વંદના કરી એ સૌ ને પ્રણમીને આપ સૌ ભાઈ બહેનોને પણ મારા નમન. કદાચ બળુભાઈ આ એક જ પ્રસંગ એવો હશે કે જેમાં મારે 2 વખત બોલવાનું હોય છે. બાકી બધા કાર્યક્રમમાં લગભગ છેલ્લે બોલવાનું આવે પણ 1 વખત. પણ એનો આનંદ છે. મમત્વૈતા વાણીમ ગુણકથન પુણ્યેન ભવતા એવું છે. આદરણીય તારાણી બાપા જે સ્થૂલ રૂપે હાજર નથી પણ એમનો શબ્દ દેહ, એમનું કાર્ય, જેમની આપણે વંદના કરી અને એમના પરિવારમાંથી આવેલા વડીલ શ્રી, બહેન શ્રી, પૂરા પરિવારને મારા નમન. રાજસ્થાનથી આવેલા મારી પાસે થોડા માર્ક્સ માંગે છે અને હું પ્રાઇમરી સ્કૂલમાં શિક્ષક રહ્યો છું એટલે આપીશ. ભલે હું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયો પણ એવા એક વિદ્વાન ચારણ. હું એમ વિચારતો હતો કે આ માણસ અહીંયા આમ બોલે છે, આ સંસદમાં કેમ બોલતા હશે? અને આપને નથી લાગતું કે આ લોકસભાને જે ગજવે છે, આજની આ લોકસભાને જેણે જે ગજવી છે, લોકશાહીમાં એ લોકસભા એમાં પણ આવા વિદ્યાધરોની જરૂરત છે. હું બહુ રાજી થાઉં છું બાપ કે આપે ચારણ માટે જે વચનો કહ્યા એ ચારણને મારા નમન. માર્ક્સ મળી ગયા. ઉપેન મામાને આપણે વંદ્યા. આખું કલા જગત જેને ઉપેન મામા કહેતું, મારા સહિત અમે બધા જ. મેં તો ભૂપેન્દ્રભાઈ એમના અને આજે અમીને પણ પુષ્પાબેનને પણ આપણે વંદી રહ્યા છીએ. નાદુરસ્ત તબિયત છતાંય એ આવ્યા છે, પરિવારજનો પણ આવ્યા છે. એમને પણ મારા પ્રણામ. પાલુ ભગત તો આ સમાજમાં ગાંડા બહુ છે. એમાંનો એક પાલુ ભગત પણ છે, ધૂની. આવે તો આવે, ના આવે તો ના આવે. પણ એક એવો સાહિત્યનો બહેકી ગયેલો નહીં પણ મહેકી ગયેલો માણસ. બહેકવું બહુ સહેલું છે, 2 ઘૂંટડા પી લો તો બહેકી જાઓ, પણ મહેકવું બહુ કઠણ છે સાહેબ. અને એ મહેકતા માણસો, એ પાલુ બાપા આવશે કે કેમ, આવશે કે કેમ. બળવંતભાઈને મેં પૂછ્યું, ફોન પણ કર્યો દિલાએ, પણ કે પહોંચાય એવું લાગતું નથી. એમણે આ હા પાડી એ ઘણું છે.
એ ઘણું છે. એની કવિતાથી હું પરિચિત છું. અને બળવંતભાઈ કહ્યું કે જેમની બહુ નોંધ ન લેવાની, જોરાવરસિંહ આદરણીય જાદવ સાહેબ, એમણે પણ આપણી વાત બહુ હર્ષ સાથે સ્વીકારી. નહીતર લોકો શું કહે એવોર્ડ પ્રાપ્ત કરે, હું આને લાયક નહોતો, મને આપવામાં આવ્યો તો ઠીક છે તમારા બધાનો, પણ એને રાજીપો વ્યક્ત કર્યો, એનો ઉમળકો વ્યક્ત કર્યો. નમન કરું છું બાપ. આખરે તો આ બધાના કેન્દ્રમાં કવિતા છે. કોઈ રચના પડી છે. અહીંયા જે દર વર્ષે 5 વંદનાઓ થાય છે, એના કેન્દ્રમાં તો કોઈ કાવ્ય છે, કવિતા છે, કોઈ રચના છે, કોઈ પણ રીતે. અને કવિતા કાંઈ અમુક ઢંગમાં હોય એને જ કવિતા કહેવી, એ તો કહીએ જ. પણ મારે એક રામાયણના ગાયક તરીકે એમ કહેવું હોય તો હું એમ કહું કે સીતા એ પૃથ્વીની કવિતા છે, જાનકી એ કવિતા છે. અને કવિતાને કોઈ જાગૃત માણસ લક્ષ્મણ રેખામાં રોકી પણ શકે અને ન પણ રોકી શકે. જાનકી મારી દ્રષ્ટિએ પૃથ્વીની કવિતા છે, અને મહાલક્ષ્મી એ જળની કવિતા છે. સાચવી નહીં રહે ચપળા સિંધુ કન્યા સુંદરી. જળની કવિતાનું નામ લક્ષ્મી છે અને પહાડની કવિતાનું નામ પાર્વતી છે, શૈલજા. આ નારી નથી, આ કાવ્ય શક્તિ છે. કવિતા રૂપેણ સંસ્થિતા, કાવ્ય રૂપેણ સંસ્થિતા આ શક્તિ છે. હનુમાનજી ની માં અંજના એ વાયુદેવની કવિતા છે. 5 ભૂતની अपनी अपनी કવિતા હોય છે. અને વ્રજની ગોપી એ વૃંદાવનની કવિતા છે, એ વ્રજની. અને તેથી ઉદ્ધવ જેવો બુદ્ધિ સત્તમ શ્રીમદ ભાગવતજીમાં એમ કહે, આ કાવ્યની વંદના છે. આ કાવ્યને કોઈએ ગાયા, કોઈ એનું વિવેચન કર્યું, કોઈ એને સ્ટેજ પરથી સારી રીતે પ્રસ્તુતિકરણ કર્યું, કોઈ એને છંદબદ્ધ હતું એને સંગીતબદ્ધ કર્યું, કોઈ એના ભાષ્યો કર્યા. પણ કેન્દ્રમાં તો કોઈક ને કોઈક, ભગત બાપુના કેન્દ્રમાં શું છે? કવિતા છે. પછી કોઈ ભાષ્ય કરે, કોઈ એનું સંશોધન કરે, કોઈ લેખ લખે, કોઈ વક્તવ્ય આપે, કોઈ ગાય. આ એના બધાના વંદન કરવાનો ઉપક્રમ છે. ભાગવતમાં ઉદ્ધવ જેવો બુદ્ધિ સત્તમ માણસ એ વૃંદાવનની કવિતાને જોયા પછી, ગોપીઓ એક પ્રેમ કાવ્યની ઘણી કડીઓ છે. એક લીટી આ ગોપી છે, બીજી લીટી બીજી ગોપી છે, ત્રીજી લીટી ત્રીજી ગોપી છે. કૃષ્ણ રાસ રમ્યો છે કવિતાની સાથે, કવિતાની સાથે એને રાસ લીધો છે એના કેન્દ્રમાં. અને તેથી ઉદ્ધવ એમ કહે કે વંદે વ્રજ નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુ ભિક્ષ. હમણાં કહેતા હતા ને, કહ્યું કે ભાઈ આ ભૂમિની રજ લેવાનો આનંદ છે, અહીંની રજ લેવાનો. આ ભાગવતજીમાં આટલા વર્ષો પહેલા કહેવાય કે અમે નંદરાયની આ વ્રજવનિતાઓ, વ્રજની ગોપીઓ, એના ચરણની રજ લઉં છું બુદ્ધિ સત્તમ. ઉદ્ધવ કહે છે, એનું કારણ બતાવ્યું. યાસામ હરિકથોદ્ગીતમ, એના મુખમાંથી નીકળેલી કાવ્ય ગાન. પુનાતિ ભુવનત્રયમ, ત્રણેય ભુવનને પવિત્ર કરનારું. એટલે આ કવિતાને કેન્દ્રમાં રાખીને થતી આ બધી વંદના છે. કવિતા સચવાય તો સમજો આપણે સીતાને સાચવી છે. કવિતા સચવાય તો સમજો આપણે અંજનાને સાચવી છે. કવિતા સચવાય તો સમજો આપણે લક્ષ્મીને સાચવી છે. કવિતા સચવાય તો આપણે સમજો પાર્વતીને સાચવી છે.
કવિતા સચવાય તો અગ્નિની કવિતાનું એક નામ છે દ્રૌપદી. આપણે દ્રૌપદીને સાચવી છે. તેથી મૂળમાં કવિતા છે. આ ભૂમિકા કવિતા આપી, અને એ પણ એક સાધુ ચરિત ચારણ દ્વારા. સાધુ ચરિત ચારણ દ્વારા લખાવત બાપા પોતાની પીડા પણ વ્યક્ત કરતા હતા કે મને કોઈ ચારણ ગણતું ને. ચારણની કેટલી મોટી આપે બહુ બહુ એક નાનકડું એવું ચારણ ઉપનિષદ કીધું. આપે નાનકડું એવું ચારણ ઉપનિષદ આપે કહી દીધું કે ચારણ કેવો હોવો જોઈએ, કેવો ચારણ બનવાની આપ કોશિશ કરો. હશે દોષો કોનામાં નથી હોતા? કોણ એમ કહી શકે કે મારામાં કોઈ? મને દીક્ષિત દનકોરીનો એક હિન્દી શેર યાદ આવે છે कि या तो कबूल कर मुझे मेरी कमजोरियों के साथ या छोड़ दे मुझे मेरी तन्हाइयों के साथ. क्योंकि मजबूरी कमजोरियां कोनाમાં નથી હોતી. પણ હું તમારા વખાણ નથી કરતો ચારણ ડાયરો. હું કાંઈ ચારણોનો બારોટ નથી, સમજી લેજો. હું સાધુ છું, તલગાજાડાનો બાવો છું, અને એ પણ રૂખડ છું. તમારા વખાણ કરવાનો મારો કોઈ ઉપક્રમ નથી. અને ભગવાન કરે તમે મારા માટે કવિતાય નહીં લખતા ક્યારેય. પણ કદાચ કાલ, કલી પ્રભાવ, કાલ પ્રભાવ, આ બધાને કારણે કોઈ દોષો જો આપણામાં આવ્યા હોય તો પણ તમે ક્યારેય માઠું નહીં લગાડતા, પોતાની જાતને નાની નહીં ગણતા. બાપ એક સાધુ તમને પીઠ થાબડીને કહેવા માંગે છે કે થોડી કમજોરીઓ કદાચ આવે તો પણ એ ખાડો ડુંગરાનો ખાડો છે, જમીન કરતા ઘણો ઊંચો છે. ડુંગરાનો જે ખાડો હોય ને એ ખાડો જ છે, અવશ્ય ખાડો છે, પણ જમીન કરતા ઘણો ઊંચો છે. સમાજની બીજી બુરાઈઓ કરતા કદાચ આ સમાજની કંઈક બુરાઈ હશે તો એને હું પહાડનો ખાડો કહીશ. અને તેથી નિરાશ થવાની જરૂર નથી. હા, વિશેષ જાગૃત થવાની ચોક્કસ જરૂર છે. નિરાશ શું કામ થાય? સરસ્વતીના છોકરાઓ તમે સાહેબ, સરસ્વતીના છોરું, જગદંબાને માનનારા, સમગ્ર નિષ્ઠા એના પગમાં મૂકનારા. અને તેથી અને હું તો હમણાં અમે સાંજના બેઠા હતા કે કેટલા આ નવી નવી ચેતના ચારણ સમાજમાંથી કેટલી આમ પડખું ફેરવીને પ્રગટ થતી જાય. હું બહુ રાજી થાઉં. મને એમ થાય હું શું આ લોકો માટે કરું. મને એવું થાય બાપ, પેલો સૂફી ફકીર બેઠો તો ઝૂંપડામાં, ચોર આવ્યો ને કાંઈ મળ્યું નહીં, અને પછી કે ભાઈ સાહેબ મને માફ કરજે કે તને કાંઈ મળ્યું નહીં મારી ઝૂંપડીમાંથી, મારે આપવું જોઈએ પણ કાંઈ છે એ નહીં, હું શું આપું. પણ એ વખતે પૂર્ણિમાનો ચાંદો હતો. એને એમ થયું કે જો આ ચાંદો મારા હાથમાં આવે તો ચાંદો તારા ખિસ્સામાં નાખી દઉં. એમ મને એમ થાય કે હું તમારા ખિસ્સામાં ચાંદા નાખી દઉં. રોકડ રકમનું તો કોઈ મૂલ્ય નથી સાહેબ. આપણે તો સાહેબ ગંગા પાર કરતા હોઈએ નૌકામાં બેસીને તે દિવસે રોકડા રૂપડા ગંગામાં નાખી. ટિકિટના 5 રૂપિયા હોય તો 1 રૂપિયો ગંગાના પાણીમાં આ દેશનો માણસ નાખી દેતો હતો. એ એટલા માટે મૂઢ નહોતો. ગંગાના લોકો તર્ક કરી શકે ગંગાના પાણીમાં રૂપિયો નાખ્યો એના કરતા ગરીબને આપ્યો હોત તો કોકને રોટલો, આવા તર્ક થાય. પણ ગંગાના પાણીમાં આપણે એટલા માટે નાખીએ છીએ કે તારી પાસે જે ધન છે એની આગળ આ ધનની કોઈ. બાપ તમારા પાસે જે ધન છે, આ સમાજ કોનું સન્માન કરે સાહેબ? આપણે બધાને સન્માનિત થવું. કોને કોને સન્માન ન થવું? નેટવર્કો ગોઠવાતા હોય. આ ભગત બાપુને તો પદ્મશ્રી દિલ્હીથી પગે લાગવા આવ્યું હતું. અને નહીતર પદ્મશ્રી લેવા માટે કેટલા કેટલા તલાટી કમ મંત્રી લખે, સરપંચ લખે, તાલુકા પંચાયતનો પ્રમુખ લખે, રાજ્ય સરકાર લખે, મોરારી બાપુ પાસે આવે કે તમે મારા માટે કંઈક કરો. અરે સાહેબ, સન્માન કોને નથી જોઈતું? અને યોગ્યને મળવું જોઈએ. 5 જણને સન્માન મળવા જ જોઈએ. 5 વ્યક્તિને વંદન કરીએ આપણે. એમાં એક બલવાનનું સન્માન થવું જોઈએ. સાચો રજપૂત હોય, સાચો ક્ષત્રિય હોય. એમાં હમણાં રાજસ્થાનની જે વાતો માંડી હતી સાહેબ, હા, એનું સન્માન થવું જ જોઈએ. બલવાન. અને કેવલ શારીરિક બલ નહીં, શારીરિક બલનો
કોઈ વિશેષ અર્થ નથી જો એ શૂરવીરમાં આત્મબળ ન હોય. આત્મબળ. ઉપનિષદ તો એમ કહે કે બાપ દીકરાને પ્રેમ એ દીકરો છે એટલે નથી કરતો, દીકરો બાપને પ્રેમ એનો બાપ છે એટલે નથી કરતો, પતિ પત્નીને પ્રેમ એ પત્ની છે એટલે નથી કરતો, પત્ની પતિને પ્રેમ એનો પતિ છે નહીં, એ બધા આત્માને કારણે એકબીજાને પ્રેમ કરે છે. એવું ઔપનિષદી વિધાન છે આપણે ત્યાં. બલવાનનું સન્માન થવું જોઈએ. અને મને પૂરો ભરોસો છે કે મારા દેશનો ચારણ બલવાન છે, બલવાન છે. હા જરૂર ડુંગરાનો ખાડો હશે, પણ સાહેબ એ બલવાન છે. આ છોકરો એ ગાંડા આ સાહેબ ગાવા બેહે ત્યારે આ જયદેવ ક્યાંનો ક્યાં જાય, કેવો સુરીલો છે. હું એને ન કહું કે ભૂમિ ઉપરનો પેલો છે માણસ. મને ઘણા કહે કે તમે આ બધાને કેમ હાચું? મેં કીધું હું નથી હાચવતો, મારી મોહબ્બત છે આ લોકો સાથે. મને તમે બધા ગમો છો. હવે તમારે કેમ રહેવું એ તમારી જવાબદારી છે. હું કોઈને સુધારવા થોડું, મને ઘણા કહે તમે આને કહી દો ને તો આમ કરે, આને કહી. હું કોઈને સુધારવા આવ્યો નથી, હું બધાને સ્વીકારવા આવ્યો. મારા બધાનો સ્વીકાર છે. આ બધા મને રૂડા લાગે, આ ન બોલાવે તો હું જાઉં, હું જઈને ઉભો રહું. મને ગમે આ તમે. બલવાનનું સન્માન થવું જોઈએ. અને કેવલ શારીરિક બલ નહીં, શારીરિક બલના તો દુરુપયોગો પણ થયા છે, પણ જેની પાછળ ઔપનિષદી બળ કામ કરતું હોય અને વિદ્યાધરોની પાછળ ઔપનિષદી બળ કામ કરતું હોય, એવા બલવાનની પૂજા થવી જોઈએ, એની વંદના થવી. સમાજ બીજું ધનવાનની પૂજા કરવી જોઈએ. હવે તમને એમ થશે ધનવાન એટલે કહેવાતા અમુક નામો એની વંદના કરવાની? નહીં નહીં નહીં, આ દેશ એવો કંગાળ નથી. આ દેશ હાથ નાખે તો ભગત બાપુની દાઢીમાં હાથ નાખે, રવિન્દ્રનાથ ટાગોરની દાઢીમાં હાથ નાખે, પ્રભાશંકર પટણીની દાઢીમાં હાથ નાખે. જ્યાં ત્યાં હાથ આ દેશ ન નાખે. એનું પોતાનું એક ગૌરવ છે આ દેશનું. આપણે જ્યાં ત્યાં ભીખ ન માય. કોઈ ધનવાન હોય તો હોય, એના પ્રારબ્ધ એનો પુરુષાર્થ આપણે રાજી થઈએ. જ્યારે વેદ કહેતો હોય એન ધનૈન પ્રપણમ ચરામી, તમે ખૂબ કમાઓ ખૂબ કમાઓ ખૂબ કમાઓ, તો પણ ધનવાન એટલે સુદામાનું વર્ણન કરતો ભાગવતકાર એમ કહે બ્રહ્મવીત. એ રૂપિયા વાળો નહોતો પણ બ્રહ્મવીત હતો. બ્રહ્મનું ધન એની પાસે હતું. બ્રહ્મવીત. ચારણ બ્રહ્મવીત હોય છે. ચારણ હવે તો ભગવાનની કૃપા છે સાહેબ, અને થવી જોઈએ. વધારે ને વધારે મળવું. નહીતર ચારણને કઈ બંગલો ન હોય, એ બંગલો હોય તો એ મૂકવો પડે બેંકમાં. એવી સ્થિતિ ચારણની. ફકીરી છે, ફકીરનો પર્યાય ચારણ છે. એક એવી મસ્તી છે ચારણની, પણ એ બ્રહ્મવીત છે. ભગત બાપુ પાસે શું છે? બ્રહ્મવીત છે. એમાં કંઈક ને ક્યાંક રૂચા અડતી હોય એવું મને લાગે. ખબર નહીં જ્ઞાત અવસ્થા કે અજ્ઞાત અવસ્થામાં એને ક્યાંક વેદની રૂચા અડી જતી હશે. એમાંથી બ્રહ્મવીતનું સન્માન થવું જોઈએ, બલવાનનું સન્માન થવું જોઈએ, ધનવાન માની બ્રહ્મવીતનું સન્માન થવું જોઈએ. ત્રીજું વિદ્યાવાનનું સન્માન થવું જોઈએ. આ સરસ ગાવું, સૂરમાં ગાવું એ બહુ મોટી વિદ્યા છે. અહીંયા આપણે વંદના કરી આમ પુષ્પાબેન કહેતા મારો લવો નથી વળતો, પણ એ વિદ્યા નથી તો શું છે? વિદ્યા અહીંયા જ ન રહે, અહીંયા રહેતી હોય છે, અહીંયા રહેતી હોય છે. વિદ્યા સારા સર્જકની આંગળીઓમાં રહેતી હોય છે. એ ખાલી આંગળીમાં રહેતી ન હોય, પણ જેનામાં પડી હોય વિદ્યા, એના વાળમાં આંગળીઓ ફરે ત્યાં કમળ ખીલવા લાગે સાહેબ, ત્યાં એ ઉઘડવા માંડે, એની એક એક પાંખડી ખીલવા માંડે. વિદ્યાવાનનું સન્માન થવું જોઈએ. કારાણી બાપો વિદ્યાવાન માણસ છે. કેટલું મોટું કામ કર્યું.
એણે પોતાની વિદ્યાને કેટલી સુવિદ્યા બનાવીને સમાજને મુક્ત કરવાની કોશિશ કરી, વિમુક્ત કરવાની. મુક્ત હું સા વિદ્યા યા વિમુક્તયે, મુક્તયે નહીં, વિમુક્તયની વાત આખી કરી. બલવાનનું સન્માન થવું જોઈએ, ધનવાનનું સન્માન થવું, વિદ્યાવાનનું સન્માન થવું જોઈએ, અને શીલવાનનું સન્માન થવું જોઈએ. બધા કરતા મુકુટમણી શીલ છે, શીલવાનનું સન્માન આ દેશ કરતો. ભગત બાપુમાં શું દેખાય આપણને? શીલ દેખાય. એ બલવાન પણ છે, એ બ્રહ્મવિદ પણ છે, પ્રજ્ઞાવાન પણ છે, અને છતાં શીલવાન પણ આ મહાપુરુષ આપણને મળ્યો. એટલે શીલવાનનું સન્માન થવું જોઈએ. ગંગા સતી તો એમ કહે, શીલવંત સાધુને વારે વારે નમીએ, એને ન ગમે તોય પગે લાગો, એ વયો જાય પછી પગે લાગો. એમાં સન્મુખ વિમુખનો ભેદ નથી લાગતો પગે લાગવામાં. ઉલટા સુલટા બોઈએ જૂ ખીતો મેં બીજ. શીલની વંદના આદેશે કરી. રાવણના દરબારમાં અંગદે જયારે બહુ વાતો કરી, આમ છે ને તેમ છે ને, ત્યારે રાવણે કીધું કે હવે બચ કર, તારી સેનામાં નલ નીલ છે તો એ તો શિલ્પી કર્મ જાણે, કડિયા કામ જાણે, જાજુ એને કને એ કાંઈ અહીંયા મારા કડિયાનું કામ નહીં કરી શકે, કારણ કે મારે તો સોનાની સિમેન્ટ વપરાય, એને આ સિમેન્ટ ફાવે નહીં. એને જો થોડીક ઉડીને ખિસ્સામાં વયો જાય પાછો તમારી પાસે વયો આવે લંકા છોડીને, ક્યાં હોનું છે. શિલ્પકર્મ જા નહીં નલ નીલા. મારો ભાઈ એ તો બીકણ છે, એ શું કરે? નાનપણથી ઓળખું છું વિભીષણ. જામવંત મંત્રી અતિ બુઢા, 100 કિમી હોય સમરા રૂઢા. એ તો હાવ ઘરડો છે ને, એ હવે શું યુદ્ધના મેદાનમાં આવે, એ શું લડવાનું, એ શું લડે? અને તારો સ્વામી રામ પોતાની પત્નીના દુઃખે દુઃખી છે, સીતે સીતે કરીને રડે છે, બલહીન થતો જાય છે, એ શું લડવાનું? અને લક્ષ્મણ એના ભાઈના દુઃખે દુઃખી છે. એટલે મારે તો પ્રશ્ન એ આવ્યો છે કે મારે લડવું કોની સામે? ત્યારે કહે છે કે હે કપી એક મહાબલ શીલા, એક મહાબળવાન કપી છે, અને બળવાન ખાલી હોત તોય હું એની ગણતરી ન કરત. રાવણ કહે છે હનુમાન શીલવાન છે, અને તેથી શીલવાન હોવાને લીધે મને એમ લાગે છે કે એની સાથે કંઈક આપણે આનંદ આવશે, એની સાથે થોડીક જુગલબંધી કરી શકાય એવું. શીલવાનને સમાજ પૂજે છે. કાગને ફળીએ શીલવાનો પૂજાય છે, કાગને ફળીએ આત્મબળવાળા પૂજાય છે, કાગને ફળીએ પ્રજ્ઞાવાન લોકો પૂજાય છે, બુદ્ધિવાન પૂજાય છે, વિદ્યાવાન પૂજાય છે. કાગને ફળીએ જેની પાસે બ્રહ્મ તત્વ છે, બ્રહ્મવીત છે, એવા માણસો પૂજાય છે. અને કાગ બાપુને ફળીએ શીલવાનની પૂજા થાય છે. હું ફરી એક વખત મારો રાજીપો વ્યક્ત કરું છું, અને 1 વર્ષ જલ્દી પૂરું થાય અને પાછી 5 દેવોની પૂજા મંચ ઉપર થાય, એની આપણે પ્રતીક્ષા કરીએ. ફરી એક વખત રાજુ અને ચારણ સમાજને મારે બહુ કહેવું છે કે બાપ, જે કંઈ હોય મને એની ચિંતા નથી, પણ હું તમને પ્રેમ કરું છું. તમે ગમે કહેશો, વાત માનો ન માનો, પણ બાવો પ્રેમ કરતો રહેશે. હું આખા જગતને પ્રેમ કરું, પણ તમારામાં જે પડ્યું છે એ હજી ઓવર ઉભરે, ઓર નિખરે. કારણ કે સમાજને બહુ જરૂર છે સાહેબ, સમાજને બહુ જરૂર છે, અને તમે આપી શકો. મેં પહેલાં આ તો પુનરુક્તિ કરું છું, પણ પહેલાં એ કહ્યું છે, જેમ આપણે કેરી બહુ ખાઈ લીધી પછી એનું મારણ હોય, એલચી કે એવું કંઈક જે હોય, બરાબર છે, એવું કંઈક હોય. લાડવા ખાઈ તો એનું મારણ ખસખસ બરાબર હોય, તો વળી હોય કંઈક એવું ખાઈ તો એનું મારણ. આ ચારણ છે ને એ સમાજનું મારણ છે. જેને સમાજનો ભુજંગ ડસી જાય ને અને વિશીલો માણસ બને, એનું મારણ ચારણના દીકરા સિવાય કોઈ કરી ન શકે. તેથી અને આપે તો મને તમારી મતદાર યાદીમાં લઈ લીધો. હવે તો એ જ વાત કરવાની ને આવે છે,
2 મહિનામાં બધું આવી રહ્યું છે. પણ સાધુને કોઈ વર્ણ નથી હોતો, સાધુને કોઈ નાત નથી હોતી. પણ એક સાધુ તરીકે હું એટલું ઈચ્છું કે મારા ભારતને અને મારી આ રૂપાળી પૃથ્વીને સાધુ ક્ષત્રિય મળે, સાધુ વાણીઓ મળે, સાધુ બ્રાહ્મણ મળે, સાધુ ચારણ મળે અને સાધુ સેવક મળે. તેથી આ ભારત કાંઈનો કાંઈ હશે. અને એમાં મને કોઈ શંકા નથી. હા સાહેબ, હા. અને હું ઈચ્છું એવું ન થાય તો મારું કાંઈ બગડવાનું નથી, હનુમાનની લાજ જવાની છે. મને કોઈક પૂછે કે તમારો વારસદાર કોણ, આનો મેં બહુ જાહેર જવાબ આપ્યો છે. ઘણા એમ પૂછે ને કે ભાઈ આના પછી કોણ. બાપુ કથા કરે, ભાઈ કથા તો બહુ કરે છે ને હું કઈ ઈચ્છતો નથી કે મારા પરિવાર કોઈ પછી કથામાં જાય, કોઈ કથા નહીં. મારો વારસદાર કોઈ નહીં, હનુમાન. એના ઉપર છોડું તું લાત તારી. વચ્ચે નહોતો 2012માં બધી આ ધરતીનો વિનાશ થઈ જવાનો છે ને કોઈ કઈ રહેવું નથી. 12માં તો ડિસેમ્બરમાં થયું હતું તો આપણે આ કાંઈ કરતા નહોત ને બધું સીતારામ થઈ ગયું. નિર્વાણની કવિતાઓ ગવાઈ ગઈ હોત સાહેબ, બધાના મરસિયા ગવાઈ ગયા હોત, એ કાંઈ કાંઈ હોત જ નહીં અહીંયા. પણ ત્યારે મેં કીધું હતું, મને એનો ભરોસો એટલે કીધું હતું કે 12માં કાંઈ નહીં થાય. આખી દુનિયાને કહું છું, પરદેશના માણસો આવે બાપુ 12માં તો બધું પતી જશે કેમ. પણ મેં કીધું તમે રોવો છો શું કામ, 12માં કાંઈ નહીં થાય. હું તમને વિનંતી કરું પણ તમે કઈ રીતે. મેં કીધું કાંઈ નહીં થાય કારણ કે મેં 2015 સુધીની કથાઓ આપી છે, એ કોણ પૂરી કરશે. હું નહીં હોતો હનુમાનને કરવી પડશે, એ વારસદાર છે મારો, એ કરશે. અને સાહેબ 12 વયા ગયા ને 14 સાહેબ 14મું આવ્યું છે. કાંઈ થાય નહીં ત્યાં સુધી સાચા ચારણો હશે, સાચા સાધુઓ હશે, સાચા ધનવાન એટલે કે વિત્તવાન હશે, સાચા પ્રજ્ઞાવાન હશે, આ ધરતીને કાંઈ ન થાય. અને છેલ્લે એટલું જ કહીશ કે તમારી કવિતા લોકોના ચહેરા ઉપર પ્રસન્નતા લીપતી રહે. કારણ કે હવે આ પૃથ્વી વધારે ઉદાસીનતા સહન કરી શકે એમ નથી. ધર્મએ બહુ પૃથ્વીને ઉદાસ કરી દીધી. હસાય નહીં, બોલાય નહીં, ધીરુભાઈ હાલે જ નહીં. લે હસવાનું જ નહીં, કાંઈ કરવાનું એવું કેમ ચાલે. આ ધરતી હસતી હોવી જોઈએ, નાચતી હોવી જોઈએ. ગાત ધરતીનો સ્વભાવ ઘુમરી લેવાનો છે સાહેબ. એને તમે કેમ હજડબંબ કરી દો. જેથી એ હજડબંબ થશે ત્યારે શું થશે. આ નક્ષત્રો ગ્રહો એ બધા જ ફરનારા છે, નર્તન કરનારા. આખો ગેબ નૃત્યમય છે. કૃષ્ણનો રસ કેવલ વૃંદાવન પૂરતો સીમિત નથી તો આપણે કૃષ્ણને ઓળખો જ નથી. એનો તો આ મહારાસ 24 કલાક ચાલે છે. આભના થાંભલા રોજ ઊભા રહે, વાયુનો વીંજણો રોજ હાલે, અને ઉદયને અસ્તના દોરડા ઉપરે નટબની રોજ રવિરાજ માલે. ભાગતી ભાગતી પડી જતી પણ રાત નવ સૂર્યને હાથ આવે. કારણ કે કર્મવાદી બધા કર્મ કરતા રહે, એ હને ઊંઘવું કેમ આવે. મહારાસ ચાલી રહ્યો છે, એમાં ચારણ, કિન્નર, ગંધર્વ આ બધાએ પોતપોતાનું યોગદાન આપવાનું છે. અને આવું કંઈક થશે જ, કેમ ન થાય સાહેબ, શું કામ ન થાય. શું શૂન્ય એ ન ભૂલ એ અસ્તિત્વના ખુદા. હું શૂન્ય છું, શૂન્ય પાલનપુરી, હું શૂન્ય છું પણ એ અસ્તિત્વના ખુદા તું ભૂલશે નહીં. છું શૂન્ય એ ન ભૂલ ઓ અસ્તિત્વના ખુદા. પણ તું તો હશે કે કેમ, પણ હું તો જરૂર છું. તું હશે કે કેમ ખબર નહીં, પણ શૂન્ય તો શૂન્ય, હું તો છું. તું પૂર્ણ હો કે ન હોય તું કે, પણ હું તો છું જ. આપણે ખોડાણા છીએ ત્યાં સુધી કાંઈ વાંધો આવવાનો નથી સાહેબ. અને શ્રદ્ધેય બાપુના